અને જ્યારે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે વિકાસ ધોવાતો નજરે પડતો હોય છે। જી હા, ચોમાસા પહેલા નવા રોડ રસ્તા ટકાટક બનાવીને તૈયાર કરી દેવામાં આવે ને કહેવામાં આવે કે આ વખતે કોઈ તકલીફ નહીં પડે, પણ જેવો વરસાદ આવે કે રસ્તા ખાડા ખાડા ખાડા, રસ્તાની ઉપરની લેયર તો ઠીક છે, 3 લેયર રસ્તાની ધોવાઈ જતી હોય છે। 3 લેયર જો કે બને છે કે કેમ એ પણ હવે તો લોકો પૂછી રહ્યા છે। પણ અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, વડોદરા હોય, કોઈ પણ શહેરની તમે અંદર જાઓ તમને આવા જ દ્રશ્યો જોવા મળશે, આવી જ હાલાકી ડિસ્કો કરતી ગાડીઓ જોવા મળશે, હેરાન પરેશાન થતા લોકો જોવા મળશે। સુરત શહેરમાં મનપાના તંત્રના પાપના લીધે ખારીપુરે સુરતીવાસીઓને હેરાન પરેશાન કર્યા, ત્યારે હવે ખરાબ રોડ રસ્તા લોકોની કમર તોડી રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે સુરત શહેરના અનેક રોડ રસ્તા છે તે ડિસ્કો રોડ બની ગયા છે। વાહન ચાલકોએ મહા મુસીબતે અત્યારે આ પ્રમાણે વાહન ચલાવવા પણ મજબૂર બનવા પડ્યું છે। જોઈ શકાય છે કે સુરતના સહારા દરવાજા વિસ્તારમાં છે તે લાંબો રોડ છે તે કેટલા દિવસથી ખોડાઈ ગયો છે। જ્યારે જ્યારે વરસાદની શરૂઆત થાય છે ત્યારે આ પ્રમાણેના દ્રશ્ય સર્જાતા હોય છે, લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠતો હોય છે। આખો રોડ આવતા બ્રિજ પછીનો બધો રોડ ખરાબ જ છે, એક્સિડન્ટ થવાનો ભય છે। હા, એક્સિડન્ટ થવાના, સ્લીપ થવાના ઘણા ભય રહેલા છે। શું કહેશો મહાનગરપાલિકાને? મહાનગરપાલિકાને તાત્કાલિક ધોરણે આમાં લોકોને આટલો ટેક્સ લે છે તો સારી વ્યવસ્થા કરી આપતી। બહુ તકલીફ પડી છે બાબુ, કેટલો રોડ ખોડાઈ ગયો છે? રોજ બહુ તોડાઈ ગયો, બહુ તોડાઈ ગયો, બહુ ખાડા પડી ગયા, કોઈ કામ નથી કરતો। મહાનગરપાલિકાને શું કહેશો? આ નગરપાલિકાએ કામ કરવું જોઈએ એને। એક્સિડન્ટ થવાનો ભય સતાવે છે? હા, બહુ જ સતાવે છે, બહુ ખાડા પડે છે, પાણી પડે એટલે બધું ગાડી આમને થઈ જાય। બસ હોય, ટેમ્પો હોય કે પછી રિક્ષા હોય કે પછી 2 વ્હીલર હોય, તમામ વાહનો છે તે સાચવીને ચલાવવા પર ફરજ પડી રહી છે। આ ખોડાયેલા રસ્તાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ શહેરમાં અનેક જગ્યા પર થઈ રહી છે, ત્યારે મહાનગરપાલિકા પર લોકો છે તે અત્યારે રોષ ઠલવી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।